તો નર્મદાના ડેડિયાપાડામાં મેઘરાજાની તોફાની બેટિંગ જામી છે। જિલ્લાના જળાશયો ઓવરફ્લો થયા છે। ભરૂચ નર્મદા બોર્ડર પર મોહન નદીમાં ઘોડાપુરના દ્રશ્યો સામે આવ્યા। ગારદાથી મોટા જાંબુડાને જોડતો આ રસ્તો એ પણ પાણીમાં સમગ્ર રીતે ગરકાવ થઈ ચૂક્યો છે। તો ગારદાથી મોટા જાંબુડાને જોડતો આ રસ્તો પાણીમાં ગરકાવ થયો છે। નર્મદાના ડેડિયાપાડામાં મેઘરાજાની તોફાની બેટિંગ, પાણીનું વહેણ તમે જોઈ રહ્યા છો જે પ્રકારની સ્થિતિ છે। જિલ્લાના જળાશયો ઓવરફ્લો થઈ રહ્યા છે, નદીઓ પણ ઉફાનની પરિસ્થિતિ પર છે। ત્યારે આ શહેરને જોડતો આ સમગ્ર માર્ગ એ પણ પાણીમાં ગરકાવ થયો છે। ડેડિયાપાડામાં મેઘરાજાની તોફાની બેટિંગ હજુ પણ ચાલુ છે। જિલ્લાના જળાશયો નવા નીરથી ઓવરફ્લો થયા છે। તમામ લોકોને સાવચેતી રાખવાની અપીલ કરવામાં આવી છે। જોકે પાણીવાળા સ્થળે આ જળાશયો પર ભયજનક સિગ્નલ પણ લગાવી દેવામાં આવ્યા છે। ખુલ્લા મેદાન કે વીજળી પડે તે સ્થળે બિલકુલથી ન જવું, આવા સાઇનબોર્ડ પણ શહેરમાં લગાવવામાં આવ્યા છે। આ પાણીનું વહેણ તમે જોઈ રહ્યા છો, ખૂબ ભારે માત્રામાં પાણી।